वडोदरा के इलेक्शन वार्ड नंबर 1 में समाविष्ट वैसे छानी गांव में नई गैस लाइन डालने के लिए विधायक बालकृष्ण शुक्ल की मौजूदगी में भूमि पूजन किया गया। वडोदरा शहर के इलेक्शन वार्ड नंबर 1 में समाविष्ट वैसे छानी गांव विस्तार में 2,86,00,000 की लागत से नई गैस लाइन डालने की कामगिरी के भागरूप आज भूमि पूजन किया गया था। गुजरात विधानसभा के मुख्य दंडक तथा रावपुरा के विधायक बालकृष्ण शुक्ल के हाथों आज भूमि पूजन किया गया, जो एक कामगिरी के तहत डेप्यूटी मेयर चिराग बारोट, स्टैंडिंग कमेटी के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री सहित के महानुभाव उपस्थित रहे थे। वॉर्ड नंबर 1 में एटले के छानी विस्तार में जयरे संपर्क समस्या सेवा अंतर्गत जयरे पण हूँ अँ आव्यो छूं त्यारे आ नागरिकोनी तमामनी एक ज लागणी हती अने मागणी हती कि अहींया गैस पाइपलाइननो गैस मळी शके ते माटे जयरे वीजीएल वडोदरा गैस लिमिटेडना MD श्री गर्जीने वात करता तेमणे कह्युं कि आपणे तात्कालिक आनो निकाल करीए अने आजे लगभग 23 किलोमीटरना एरियामां એટલે 23 सर्कम्फरन्स एरियामां 2800 થી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો છે ત્યારે સૌપ્રથમ હું વીજીએલનો ખૂબ આભાર માનું છું, સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપણા માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને પણ ગેસ લેવું છે, ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તેમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વીજીએલના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવશો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે। આંતરમાળખાકીય સુવિધાઓમાં જેમ આપે કહ્યું તેમ કે છેલ્લા 17 વર્ષથી જ્યારે છાની વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં આવે છે ત્યારે વારંવાર અલગ અલગ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓ માટેના કાર્યક્રમો થાય છે। સૌથી પહેલાં છાની વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવાનું, પછી એનું નેટવર્ક સુધારવાનું કામ અને આજે ગેસનું કામ થઈ રહ્યું છે ત્યારે છાની ગામ વતી મારા વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકો વતી હું વીજીએલનો અને કોર્પોરેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। છાણી ગામ લગભગ 17 વર્ષ પહેલાં વડોદરા મહાનગર સેવા સદનમાં જોઈન થયું। ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસથી વંચિત હતું, ખાસ કરીને પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન ઘણા વિસ્તારોમાં નહોતી, સ્ટ્રીટ લાઇટ નહોતી અને ગેસ લાઇન તો સદંતર કોઈ બી વિસ્તારમાં નહોતી। 2.5 વર્ષ પહેલાં ચૂંટણીમાં અમે તમામ કાઉન્સિલર્સ જ્યારે અહીંયાથી ચૂંટણી લડ્યા તો આ એક કમિટમેન્ટ અને એશ્યોરન્સ આપેલું। 2.5 વર્ષથી નિગમમાંથી લાઇન ક્રોસિંગમાં જે કેનાલની નીચેથી લાઇન ક્રોસિંગના અવરોધ હતા તેનું ખૂબ ફોલોઅપ કર્યું। ફાઇનલી આજે લાઇન લેઇંગનું કામ શુભારંભ થઈ રહ્યું છે ત્યારે એના ઇનોગ્રેશન સેરેમનીમાં તમામ કાઉન્સિલર્સ હાજર છે। આગળ જે બી અવરોધ આવે વી વિલ બી ધેર વિથ ધ ટીમ, પણ અમારી આશા છે કે આ કામ વહેલું પૂર્ણ થાય ને સૌ નાગરિકોને ગેસની સુવિધા તાત્કાલિક મળે। કામમાં જે વિલંબ થયો છે એનું કોઈ કારણ? બેઝિકલી વિલંબનું એક મેજર કારણ એ હતું કે નિગમમાંથી ગેસની લાઇન એમની કેનાલની નીચેથી લાવવા માટે ક્રોસિંગ માટે પરવાનગી લેવાની હતી। એ પરવાનગીમાં વિલંબ થયો છે, એનું ખૂબ ફોલોઅપ કરવું પડ્યું છે બે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોઓર્ડિનેશન માટે અને આ બતાવે છે કે જે એડમિનિસ્ટ્રેશન છે તેમાં ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન નથી ને એના લીધે નાગરિકોને ભોગવવું પડે।